સમગ્ર દેશભરમાં આજે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે પણ 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસભેર અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી। આ ઉજવણીને લઈ ધ્વજવંદન કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે વડોદરાના રેખાબા ચગના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે સ્કૂલ દ્વારા આદરણીય રેખાબાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળા ખાતે દેશભક્તિ ગીતોનું સ્પર્ધા તેમજ હાલમાં ચાલી રહેલા મહાકુંભને લગતી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અલગ અલગ કૃતિઓ રજૂ કરી સૌ કોઈને આકર્ષિત કર્યા હતા। આ પ્રસંગે સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિરના સંત કેશવ સ્વરૂપદાસ મહારાજ તેમજ સંત પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનો હાજર રહી આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી।